નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ડિજિટલ. હું છું ખુશાલી. નજર કરીશું ટોપ ન્યૂઝ પર. જ્યારે રાહુલે રોબર્ટ વાડ્રાનો બચાવ કર્યો ત્યારે ભાજપે કહ્યું કે તે પોતાના પરિવારને બચાવવા માટે બંધારણીય પદનો ઉપયોગ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર રોબર્ટ વાડ્રાને હેરાન કરવાનો આરોપ લગાવ્યો. ઓપરેશન સિંદૂર ટ્રમ્પના દાવા પર કોંગ્રેસના 3 પ્રશ્ન. જયરામે કહ્યું, અમે સંસદમાં પીએમ પાસેથી જવાબ માંગીએ છીએ. કોઈ પણ વિકલ્પ બેટ્સમેન કામ નહીં કરે. રાજસ્થાનના અજમેરમાં આના સાગર ચોપાટી વિસ્તારમાં તળાવનું પાણી આસપાસના વિસ્તારોમાં ભરાઈ ગયું હતું. તે જ સમયે દરગાહ બજાર વિસ્તારમાં ભારે પ્રવાહથી લોકો તણાઈ ગયા. 6 જિલ્લામાં શાળાઓ બંધ. 4 દિવસમાં 23 લોકોના મોત. ઉદ્ધવે કહ્યું, ઠાકરે કોઈ બ્રાન્ડ નથી, પરંતુ મહારાષ્ટ્ર હિન્દુ ઓળખની ઓળખ છે. કહ્યું, શિંદે જૂથ તેને ચોરી રહ્યું છે. ચૂંટણી પંચ એક પથ્થર છે. ઉત્તરાખંડના રુદ્રપુરમાં ગૃહમંત્રી અમિત શાહ ગરજ્યા. કહ્યું, દેશનો વિકાસ ખૂબ જ ઝડપી ગતિએ થઈ રહ્યો છે, જેના કારણે સેવા ક્ષેત્રની નિકાસ બમણી થઈ ગઈ છે અને કુલ નિકાસમાં 76% વધારો થયો છે. ગુજરાતીઓ વિશે રાજ ઠાકરેના નિવેદનનો જબરદસ્ત વિરોધ. રાજ ઠાકરે મરાઠી વિવાદ પર બોલતા સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને તમામ ગુજરાતીઓનું અપમાન કર્યું. કહ્યું, ગુજરાતીઓની વર્ષોથી મુંબઈ પર નજર. પાલનપુરમાં નશેડી પોલીસ પુત્રએ કર્યો અકસ્માત. પોલીસ પુત્રનો જન્મદિવસ હોવાથી મિત્રો સાથે જતો હતો, તે સમયે સર્જ્યો અકસ્માત. ધારાસભ્ય ચૈતર વસાવાએ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટ 22 જુલાઈએ જામીન અરજી પર કરી શકે છે સુનાવણી. વડોદરાના મેનપુરા ગામ પાસે પોલીપ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટથી મચી અફરાતફરી. કંપનીના 7 કર્મચારીઓ દાઝ્યા. ઘાયલ કર્મચારીઓને SSG હોસ્પિટલમાં દાખલ કરાયા. સાબર ડેરીના વિરોધ મામલે જેલમાં ગયેલા 47 પૈકી 41 પશુપાલકોનો છુટકારો થશે. 41 જેટલા પશુપાલકોની જામીન અરજી પર થઈ સુનાવણી. સોમવારે તમામને મળશે જામીન.